ભાજપ સરકાર દ્વારા દેશમાં અલગ અલગ બે નીતિઓ અપનાવી રાજ્યની મહિલાઓ અને શિક્ષિત બેરોજગારો સાથે અન્યાય કરતી હોવાના આક્ષેપો સાથે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવેદનપત્ર આપ્યું। છેલ્લા 30 વર્ષોથી કેન્દ્ર અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સાથે જ મહારાષ્ટ્રમાં તથા મધ્યપ્રદેશમાં લાડલી બહેન લાડલા ભૈયા જેવી યોજનાઓ અમલમાં મૂકી સરકાર દ્વારા મહિલાઓને ₹1,000 તથા શિક્ષિત બેરોજગારોને લાયકાત પ્રમાણે 6,000, 8,000 અને 10,000 સુધીની સહાય આપવામાં આવી રહી છે। ગુજરાતમાં 30 વર્ષોથી ભાજપ સરકાર છે। અહીંથી જ બે નેતાઓ દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે બિરાજમાન છે, છતાં પણ ગુજરાતમાં મહિલાઓને શિક્ષિત બેરોજગારોને કોઈપણ પ્રકારના ભથ્થા કે લાભ ન આપી અહીંની જનતાને અન્યાય કર્યો હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી વડોદરા શહેર જિલ્લા દ્વારા મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે રજૂઆત કરવા આવેદનપત્ર આપ્યું। સાથે જ વધુમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે જણાવ્યું હતું કે જ્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે મહિલાઓને ₹1,000 ભથ્થું, 300 યુનિટ સુધી મફત વીજ અને નિઃશુલ્ક આરોગ્યની સેવા જાહેર કરી, ત્યારે પ્રધાનમંત્રી અને આમ આદમી પાર્ટી પર રેવડી વહેંચતી હોવાના આક્ષેપો કરી ચૂંટણીમાં જનતાને ગુમરાહ કરી ખરેખર આમ આદમી પાર્ટીની જ્યાં સરકાર છે ત્યાં સરકારે પોતે આપેલા વાયદા પૂરા કર્યા છે, પરંતુ ગુજરાતમાં બીજેપી સરકારે 30 વર્ષોમાં મહિલાઓ યુવાનોને કોઈ જ લાભ ન આપીને અન્યાય કર્યો છે તેમ જણાવ્યું। આજે અમે અહીંયા કલેક્ટર શ્રી મારફતે મુખ્યમંત્રીજીને એક આવેદન પહોંચાડવા આવ્યા છીએ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જે દોગલી નીતિ ચલાવી રહી છે એના માટે અમે લડત આપવા આવ્યા છીએ કે જ્યારે આમ આદમી પાર્ટી 2022ના વિધાનસભા ઇલેક્શનમાં ગુજરાતમાંથી ઇલેક્શન લડવા આવી ત્યારે કેજરીવાલજીએ 2-4 જાતની ગેરંટીઓ આપી હતી। મહિલાઓને સહાય ₹1,000, લાઇટ બિલમાં 300 યુનિટ સુધી ફ્રી, શિક્ષણ ફ્રી। તે જ વખતે વડાપ્રધાનશ્રીએ આ વાતોને રેવડી વેચી રહી છે આમ આદમી પાર્ટી તેવું કહી અને આને ફગવી દીધી હતી। આજે અમે 2022ના ઇલેક્શન પછી જોઈ રહ્યા છીએ કે દરેક સ્ટેટમાં ઇલેક્શન થાય છે અને આમ આદમી પાર્ટી આવી ગેરંટીઓ આપે છે અને એનું અમલીકરણ પણ કરી રહી છે। મહારાષ્ટ્રની અંદર, એમપીની અંદર એક લાડલી બહેના અને લાડલા ભૈયાની સ્કીમો ચાલી રહી છે, જેમાં મહિલાઓને ₹1,000ની રાશિ સહાય પેટે આપવામાં આવે છે। જે લોકો, જે યુવાનો ભણી ગણી અને નોકરીઓ નથી કરતા તેમને તેમના ભણતર પ્રમાણે કે તેમની કેપેસિટી પ્રમાણે 6,000, 8,000, 10,000 સુધીની સહાયો આપવામાં આવે છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આ 30 વર્ષથી રાજ કરી રહી છે। 158 સીટો સાથે ગુજરાતની પ્રજા તેમને બહુમતીથી જીતાવીને લાવી છે, તેમ છતાં અહીંયા અદેખાઈ કરવામાં આવે છે। આપના માધ્યમથી હું પૂછવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી એક જ દેશની અંદર 2 પ્રકારના કાયદા કે 2 પ્રકારના નિયમો કેમ બનાવી રહી છે? આજે જો મહારાષ્ટ્રની અંદર અને એમપીની અંદર જો આ સહાયો મળતી હોય તો ગુજરાતમાં કેમ નહીં? એટલે અમે 30 વર્ષ રાજ કર્યા પછી પણ અને અહીંથી જ જો ભારતીય જનતા પાર્ટી સેન્ટ્રલમાં પહોંચી હોય તો સૌથી મોટો ફાળો ગુજરાતનો છે અને ગુજરાતના 2 મોટા વ્યક્તિઓ જે મોટી સીટો પર બિરાજમાન છે તેમ છતાં જે ગુજરાત સાથે અન્યાય થઈ રહ્યો છે, અમારી માંગ છે કે ગુજરાતને બી એ જ સીમારેખામાં લાવી અને એમને પણ જે સહાયો બીજા સ્ટેટોમાં આપવામાં આવે છે તે ગુજરાતને બી મળે।